આપણે અમદાવાદ શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ જે ઝુંબેશ ચાલી રહી છે એના અનુસંધાને આજે અહીંયા ઝોન 5માં એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ બોલાવેલા. એ લોન જે સરકાર આપે છે, જે કોર્પોરેશન તરફથી આપવામાં આવે છે, વ્યાજ બહુ નેગ્લિજિબલ હોય છે. વ્યાજ લેવા માટેના એના કોઈ વ્યાજખોરો પાસે જવાની જરૂર નથી, એ કોર્પોરેશન પાસેથી પણ મળી શકે. અને આપણે પણ કેમ્પમાં જે લોકો વ્યાજખોરી કરતા હોય છે એના વિરુદ્ધ જે લોકો ફરિયાદ આપવા માંગે છે એની ફરિયાદ પણ લેવામાં આવી રહી છે. અત્યાર સુધી 6 લોકો વિરુદ્ધ ફરિયાદ અને નોંધાવવાની કાર્યવાહી ચાલુ છે અને કદાચ 1-2 ઓર વધશે. હું કહેવા માગું છું કે જે લોકો છે, જે ગરીબ લોકો હોય, જે નાના કોઈ શાકભાજીની લારીઓ લગાડતા હોય, ચાયની લારીઓ હોય કે મજૂરી કરતા હોય, કે જે નાના માણસોને લોનની જે પૈસાની જરૂર પડે છે એ વ્યાજખોરો પાસે નહીં જાય, કોર્પોરેશનના સંપર્ક કરે. પોલીસને પણ આપણે સૂચના આપી છે કે પોલીસ સ્ટેશનમાં આવે તો એને બધા પોલીસ ગાઈડ કરે કે ક્યાંથી તમારે લોન મેળવવું છે અને વ્યાજખોરોના ચક્કરમાં ના પડે. તો જે છે ને, કોઈ પણ આજકાલ જે ફરિયાદ છે, લોકો તમે જુઓ તો પેટીઓ પર તો રાખી છે, આજકાલ સોશિયલ મીડિયામાં મૂકી દે, રૂબરૂ આવીને મૂકી દે, ફોનથી પણ કરી શકે. આપણે એના માટે બધું ટ્રાન્સપેરન્સી છે અને પોલીસ આજ કી ડેટમાં હું કહી શકું કે અમદાવાદમાં ખૂબ જ એક્સેસિબલ છે. થાના અમલદારથી માંડીને લોકો કમિશનર સુધી આસાનીથી મળી શકે, રજૂઆત કરી શકે. સાહેબ, એક અંતિમ આ કાર્યક્રમ સિવાયનો પ્રશ્ન. 1 મહિનાની અંદર 13 થી 14 જેટલા હત્યા, 3 થી 4 ફાયરિંગના બનાવ અને 2 મોટી લૂંટના બનાવ બન્યો છે. નહીં, આ અમુક વખતે જે જુઓ તો ગુના બની જાય પછી ડિટેક્ટ પણ થાય. પહેલી એક આંગળીયા લૂંટ થઈ, એ પણ ડિટેક્ટ થઈ ગઈ છે. હમણાં જે બીજી એક સોનીના ત્યાં લૂંટ થઈ છે, એમાં પણ ક્લુ મળ્યા છે, ડિટેક્ટ થઈ જાય છે. ગુનાઓ આમ જોઈએ તો આંકડાકીય તમે જુઓ તો ગુનાખોરી કાબુ હેઠળ છે અને આ વર્ષે બનાવો ઓછા છે. અમુક મહિનામાં કદાચ એવું બની જાય, પણ ઓવરઓલ તમે જોઈએ તો ગુનાખોરી કાબુ હેઠળ છે. થેન્ક યુ સર.